મિત્રો તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો આપણે જે જોઈ રહ્યા છે ધોરણ 12 ગુજરાતી, બરાબર ને? તો 100 માર્ક્સનું પેપરનું સોલ્યુશન હું તમને બતાવવા જઈ રહ્યો છું અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને આ ચેનલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ચેનલની ગ્રુપની લિંક પણ છે, જેમાં તમે જોડાઈ જાઓ, જેથી કરીને તમને બધા જ વિડીયો ફટાફટ મળ્યા કરશે। તો શરૂઆત કરીએ, તમારા મિત્રોને પણ શેર કરજો। પહેલો પ્રશ્ન, ઉર્મિલા ખંડ કાવ્ય છાંદસ છે કે અછાંદસ? તો મિત્રો છાંદસ છે, બરાબર ને? છેલ્લું દર્શન કાવ્યનો આ સ્વાદ લેખ શામાંથી લેવામાં આવ્યો છે? તો મિત્રો આમાં આપણને ખબર છે, તો અષ્ટાદશી, આસ્વાદ અષ્ટાદશી, બરાબર ને? આસ્વાદ અષ્ટાદશી। નેક્સ્ટ બીજું છે, જુઓ કાવ્યના રચયિતાનું આખું નામ જણાવો। જુઓ કાવ્ય, તો એમાં આવશે શ્યામળદાસ મૂળદાસ સોલંકી। શ્યામળદાસ મૂળદાસ સોલંકી, બરાબર। પથ્થર થરથર ધ્રુજે કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે। કયામાંથી આવેલું છે? તો છંદોલય બૃહતમાંથી। છંદોલય બૃહતમાંથી। નંબર નેક્સ્ટ જોઈએ, આ 2 માર્ક્સનો છે, બરાબર ને? તો કવિના મતે ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય છે? તો કવિના મતે ઈશ્વરને કેવળ પ્રેમ ભક્તિથી પામી શકાય છે। કેવળ પ્રેમ ભક્તિથી। દમયંતી પોતાના પિતા આગળ કઈ રીતે મૂંઝવણ રજૂ કરે છે? દમયંતી પોતાના પિતા આગળ મંડપમાં પોતાને 5 નર દેખાતા હોય, સાચા નરને કઈ રીતે ઓળખવા એ અંગેની મૂંઝવણ રજૂ કરે છે। વેદવચન શાનું પ્રમાણ છે? તો ધ્રુવ પ્રહલાદ અને સુખદેવજીને રામબાણ વાગ્યા છે, એનું પ્રમાણ વેદવચન છે। ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે? શા માટે? ગોપી જમનાના નીરમાં સ્નાન કરવાની ના પાડે છે, કારણ કે જમનાના નીર શ્યામ રંગના છે। ઓકે, આગળ જોઈએ આપણે નીચેના પ્રશ્ન આપણને આપેલું છે અહીંયા। ઓકે, આ સવિસ્તાર લખવાનું છે। હરિ શા માટે આવ્યા તેને શું જોયું? આ તમને આવડવું જોઈએ, ઇમ્પોર્ટન્ટ છે। કારરૂપી કુહાડીએ કેવી પરિસ્થિતિ સર્જી દીધી? આપણને અહીં એમપી પ્રશ્ન છે। 11માં જોઈએ, તો આ સવિસ્તાર લખવાનું છે, બરાબર? 11, 12 સવિસ્તાર છે, બરાબર ને? ઓકે, અહીંયા આપણે જોઈએ કે 13મો પ્રશ્ન, ઈશ્વર સર્વવ્યાપી છે પાઠ શામાંથી લેવામાં આવેલો છે? તો હિન્દુ ધર્મની 12 પોથીમાંથી। કઈ? તો હિન્દુ ધર્મની 12 પોથીમાંથી આ પાઠ લેવામાં આવેલો છે। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 14 આપેલો છે અહીંયા આપણને કે અનુરુદ્ધનો ગૃહત્યાગ પાઠના લેખકનું નામ જણાવો। તો એમાં આવશે ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી। ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી। કિશોર મકવાણીની કઈ કૃતિ તમારા પાઠ્યપુસ્તકમાં છે? તો આન્સર આવશે સમતા અને બંધુતાના પથદર્શક। સમતા અને બંધુતાના પથદર્શક। શરત કોની વાર્તાનો અનુવાદ છે? શરત, તો એન્ટન ચેકોવ, બરાબર ને? એન્ટન ચેકોવ। નેક્સ્ટ આપણે 17મું જોઈએ કે ભોજાએ તરબૂચનો વાડો ક્યાં ઊભો કર્યો હતો? તો આવશે આન્સર કે દર વર્ષે હિરણના પટમાં ભોજાએ તરબૂચનો વાડો ઊભો કર્યો હતો, બરાબર ને? હિરણના પટમાં। બીજું, ગાંધીજી પાસેથી વિનોબાને શું પ્રાપ્ત થયું? તો ગાંધીજી પાસેથી વિનોબાને હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ પ્રાપ્ત થઈ, બરાબર? જગતમાં કયો દ્વંદ્વ અનુભવાય છે? તો જગતમાં શોષિત અને શોષિતનો દ્વંદ્વ અનુભવાય છે। બીજું, કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે? તો આપણે જોઈએ તો કાશ્મીરમાં વેરીનાગ, પછી સોનમાર્ગ કે ટુલિયેન તળાવ જોવાલાયક છે, બરાબર? પછી આપણે જોઈએ તો આ જે છે 1-2 ગુણમાં છે, તમારે લખવાનું છે 21, 22, પછી 23, બરાબર? 23 અને 24માં। ઓકે, વ્યાકરણ વિભાગ જોઈએ આપણે। ઓકે,
હવે આમાં આપણે જોવાનું છે ઉમંગ. મિત્રો ઉમંગ એટલે શું થશે બીજું? તો ઉમંગ એટલે સાથે થશે હર્ષ, અને એનો મિનિંગ થશે ખુશી. બરાબર. પછી આપણે જોઈએ તો ન્યારું. ન્યારું એટલે થાય છે અનેરું, અને અનેરુંનું બીજું થાય છે અનોખું. બરાબર. પછી છે બાકોડું. બરાબર. બાકોડું થાય છે છિદ્ર. બરાબર. અને છિદ્ર એટલે થાય છે કાણું. બરાબર. પછી મોડક. મોડક એટલે શું થાય છે મિત્રો? તો કેફી. માડક એટલે કેફી, એટલે આપણને ખબર છે કે નશીલું. બરાબર ને. અને મિથ્યા એટલે વ્યર્થ, અને થાય છે નકામું. બરાબર મિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે. ઓકે, આગળ જોઈએ આપણે. અહીંયા પ્રશ્ન નંબર 30. શબ્દ વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખવાનું છે. અગ્નિનું સાક્ષીત્વ એ મંગલતાનું સૂચક છે. તો અહીંયા મંગલતાનું જગ્યા પર લખવાનું છે અમંગલતાનું સૂચક નથી. અગ્નિનું સાક્ષીત્વ એ અમંગલતાનું સૂચક નથી. બરાબર. અનિરુદ્ધે રાજીપો બતાવ્યો, તો શું આવશે? અનિરુદ્ધે નારાજગી ન બતાવી. રાજીપો એટલે રાજી, પણ અનિરુદ્ધે નારાજગી ન બતાવી. અમારા ઘરમાં ટ્રેક પેટી રાખવામાં મુજબ સ્ટેન્ડ છે. ટ્રેક પેટી રાખવાના મજબૂત સ્ટેન્ડ છે. તો આમાં આવશે, ઘરમાં ટ્રેક પેટી રાખવામાં તકલાદી સ્ટેન્ડ નથી. મજબૂતનું શું છે? તકલાદી. તકલાદી સ્ટેન્ડ નથી. બરાબર. આ રાજમુગટ પર કલંક લાગ્યો છે. તો આ રાજમુગટ પર નિષ્કલંક, આ રાજમુકટ નિષ્કલંક નથી. આવી રીતે આવશે. આ વ્યક્તિનિષ્ઠ વિરહ પ્રેમનું કાવ્ય છે. આ વ્યક્તિનિષ્ઠ મિલન પ્રેમનું કાવ્ય નથી. વિરહ પ્રેમ થશે, મિલન પ્રેમનું કાવ્ય નથી. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે જોઈ લઈએ. અપરાધ કર્યો હોય તેવા ગુનેગાર જોવો. કૃતાપરાધ આવશે. બરાબર ને. જેવો તો કૃતાપરાધ 35માં આવશે કૃતાપરાધ. બરાબર. પછી અમરત્વ મળે તેવો, તો અમૃત સ્ત્રવ્ય. અમૃત સ્ત્રવ્યા. આનંદ સાથે લેવાતું ભોજન. મિજબાની. શું આવશે? મિજબાની. કન્યા પોતે વર પસંદ કરે તે માટે રચેલો સમારંભ, તો સ્વયંવર. ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ, તો શું આવશે? પસાયતો. પસાયતો. તરપરા શબ્દ અહુર. અહુર એટલે થાય સવાર. બરાબર. સવાર થાય. અને કરમ એટલે થાય કર્મ, અને નસીબ. બરાબર ને. ઓકે. જોડણી સુધારવાનું છે. આ અનુકૂળ આપેલું છે, તો અહીંયા તમને બતાવેલું જ છે અનુકૂળ કેવી રીતે લખવાનું છે. બરાબર ને. અને આશીર્વાદ તમને બતાવેલું છે. અહીંયા આશીર્વાદ આવી રીતે લખવાનું છે. ઓકે. હવે જન્મ ટીપ આપેલું છે અહીંયા. આ જે છે આ જન્મ આવી રીતે લખાશે. બરાબર ને. જન્મ ટીપ આવી રીતે. ઓકે. બાકી સાચામાં ટળ પહેલેથી જ હશે, તો આમાં જ નિપાટ શોધવાનું છે. બરાબર ને. કૌંસમાં દર્શાવેલ સૂચના અહીંયા નિપાટ શોધવાનું છે, તો જ. 45માં શું છે? નિપાટ લખવાનું છે, તો આવશે માત્ર. બરાબર. એક અદ્ધર સમડી સમસમે. વિશેષણ શોધવાનું છે, તો વિશેષણ આવશે એક. હવે વાક્યમાંથી વિપ્રયોગ સહીને હા ચિત્ત ચિરાવવું. વિશેષણ લખવાનું છે અહીંયા 47. બરાબર ને. તો આવશે ઉત્તમ. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ આ લક્ષણોની નજીક પહોંચેલા મહાપુરુષ, તો કૃદંત છે પહોંચેલા. બરાબર. પહોંચેલા. ખાલી જગ્યામાં યોગ્ય કૃદંત લખવાનું છે 49માં. તો અહીંયા આવશે વરવા
વેદર ભી નારદે મોકલ્યા વરવા, એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું. તો કુડંતનો પ્રકાર, વાક્યમાં આપણે કુડંતનો પ્રકાર જણાવો તો આવશે જીવતા જાગતા. તો જીવતા જાગતા એટલે શું? વર્તમાન કુડંત. ઓકે, રૂઢિપ્રયોગ કરવાનો છે. ઉલાળ ધરાળ ન હોવું એટલે શું આવશે? આગળ પાછળની ચિંતા ન હોવી. વાક્યમાં આપણે એમ લખી શકીએ કે ભદ્રાબહેન પરણ્યા નહોતા એટલે તેમને ઉલાળ ધરાળ જેવું કંઈ નહોતું. પછી કદર કરવી એટલે યોગ્ય બદલો આપવો. વાક્ય મિતેશના કામથી ખુશ થઈને તેની ઉચ્ચ પદે નિમણૂક કરીને મેનેજર તેના કામની કદર કરી. બરાબર. નેક્સ્ટ, ગઈ ગુજરી ભૂલી જવી. 52માં છે ગઈ ગુજરી ભૂલી જવી એટલે ભૂતકાળની ઘટના યાદ ન કરવી. વાક્ય પતિ પત્ની બંનેએ ગઈ ગુજરી ભૂલી જઈ ફરી દાંપત્ય જીવન શરૂ કર્યું. ઓકે, જટ મંગની લે ઇનામ ભેજા પેશ માસ્તરે કરી હતું. લેખન રૂઢિ સુધારો. તો આમાં આવી શકે જટ ઇનામ માંગી લે, ભોજા પોસ્ટ માસ્તરે ફરી કહ્યું. આવી રીતે. પછી કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં, કાજરના આંખમાં આજો. વાક્યમાં ભાષા શુદ્ધ કરો. તો એવી રીતે આપણે લખવાનું છે કે કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં, કાજરના આંખમાં આંજવું. હવે નંબર 55 જોઈએ. પદક્રમ ગોઠવવાનો છે. એમના દર્શનને જ પાઠ પ્રથમ મને મળ્યો શ્રમનો. તો આમાં આવશે એમના પ્રથમ દર્શને જ મને શ્રમનો પાઠ મળ્યો. તો અમારા નહીં તો આમાં પણ આપણે લખી શકીએ કે અમારા કેમેરામાં પાણી ન પેસે તેની અમને ચિંતા હતી. ઓકે, અહીં આપણે જોઈએ આ છોકરો 12 વર્ષનો થયો ત્યાં સુધી ગુરુને ઘરે ગયો નહીં. તો આપણે આ વાક્યને છૂટા પડવાનું છું ને. તો પહેલો વાક્ય આવશે આ છોકરો 12 વર્ષનો થયો. બીજું ગુરુને ઘરે ગયો નહીં. 57માં જોઈએ આપણે. 57માં આમાં આપણે એવી રીતે લખી શકીએ કે એણે હજારેક વાર નિર્ણય કર્યો હશે, ફરી આવું બનવા ન દેવું. બને. પછી 58માં જોઈએ. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો, હું ન હિમાલય ગયો. ત્રીજો વાક્ય બની શકે ન હું બંગાળ. ઓકે, નેક્સ્ટ. આ 58માં આપેલું છે કોઈ પણ બે દરેકના ગુણ લખવાનો સંયુક્ત વાક્ય. અચાનક તેનું પાનું બટકી ગયું, ચપ્પુ તેના હાથમાંથી છટકી સામી બાજુ પડ્યું. તો આમાં આવશે અચાનક તેનું પાનું બટકી ગયું અને ચપ્પુ તેના હાથમાંથી છટકી સામી બાજી ઉડી પડ્યું. સંયોજક છે અને. નંબર 7માં એ દોરી હલાવે આપણે કૂદવા માંડીએ, તે ખેંચી લે આપણે કંડળિયામાં પડ્યા રહીએ. તો આમાં એ દોરી હલાવે ને આપણે કૂદવા માંડીએ, જ્યારે તે ખેંચી લે ત્યારે આપણે કંડળિયામાં પડ્યા રહીએ. એટલે જ્યારે ને ત્યારે આવશે. બરાબર ને. પછી આમાં જોઈએ એની જમીન બહુ કઠણ નહોતી, સાદી નાનકડી કોષ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકે. તો એની જમીન બહુ કઠણ ન હતી તેથી બરાબર ને, તેથી આપણે એમાં લગાવી શકીએ. ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આ પદ્યમાંથી પણ આવે છે સવાલના જવાબ. બરાબર, કેવા પ્રકારના સવાલ જોઈ શકો તમે. આ નીચે ગદ્યાંશના આધારે લખવાનું છે. બરાબર ને. ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બધા મિત્રોને શેર કરો. થેન્ક યુ.